प्रसाद ने धारण कर्यो અને પ્રસાદ ને ધારણ કર્યો અને એ પ્રસાદની અંદર ભગવાન એક પુત્રીના યુગ પૂર્યા। પ્રસાદની અંદર ભગવાન એક દીકરીના યુગ પૂર્યા। પ્રસાદ ખાધો, પાણી પીધું, લીલાવતી ઘરે આવી। બીજા દિવસથી ભગવાનના અનુશાસનમાં આવી ગઈ, સારું સારું કામ કરવા લાગી, સત્કાર્ય કરવા લાગી, ભગવાનના નામ સ્મરણ કરવા લાગી। સમય વીતવા લાગ્યો। એક દિવસે એમના ઘરની અંદર 10મા મહિને ભગવાન એક સુંદર કન્યાનો 4 વાગે બ્રહ્મ મુહૂર્તની અંદર એમના ઘરમાં જન્મ આપ્યો। 4 વાગ્યાનો જન્મ હતો। મિથુન રાશિના ચંદ્રો ચાલતા હતા। છોકરીનું નામ પાડ્યું કલાવતી। જાત જાતના ભોજન કરાવ્યા, જાત જાતની દક્ષિણાઓ આપી અને અતિ આનંદમાં રહ્યા। પોતાની પત્ની સાધુ આઈને કહેવા લાગી કે હે પ્રિય, ભગવાન આપણને દીકરાના બદલે દીકરી આપી છે, જે વ્રતને આપણે ધારણ કર્યું છે એ પૂર્ણ કરી દેવા જોઈએ। સાધુ આઈનો પોતાની પત્નીને કહેવા લાગ્યો કે આપણે લીલાવતીના લગ્ન પ્રસંગે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત પણ કરી દઈશું, એનું લગ્ન પણ કરી દઈશું। આવું કઈ પોતાની પત્નીને શાંત પાડી ધીમે 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 છોકરી મોટી થવા લાગી। જેમ શુદ્ધ પખવાડિયાની અંદર ચંદ્રમો નાનામાંથી મોટો થતો જાય છે એ પ્રમાણે કન્યા મોટી થવા લાગી। એક દિવસે કન્યા સુંદર વસ્ત્રો ધારણ કરી અને પોતાના કમ્પાઉન્ડની અંદર ભગવાન માટે પુષ્પ તોડી રહી હતી। એટલે સાધુમાની એની દૃષ્ટિ પોતાની દીકરી ઉપર પડી। એને લાગ્યું કે છોકરી ઉંમર લાયક થઈ ગઈ છે, લગ્નને માટેની યોગ્ય ઉંમર થઈ ગઈ છે। એટલે પોતાની પત્નીને બોલાવી સાધુ વાણીઓ કહેવા લાગ્યો કે હે લીલાવતી, આપણી છોકરી એમ કે ઉંમર લાયક થઈ ગઈ છે, લગ્ન માટેની યોગ્ય ઉંમર થઈ ગઈ છે, એમ કે આપણને ભગવાને એકની એક દીકરી આપી છે, તો આપણે કોઈ સારો સંસ્કારી છોકરો હોય તો ઘર જમાઈની વ્યવસ્થા કરીએ, આવું પોતાની પત્નીને કહ્યું। પોતાની પત્ની પણ એ જ વિચારતી હતી। બીજા દિવસે પોતાનું પ્રધાનમંડળ બોલાવ્યું અને પોતાના મંત્રીઓને કહ્યું કે ભાઈ, આપણી છોકરી માટે ખૂબ સંસ્કારી છોકરો ખોરી લાવો, ધર્મવાન, ગુણવાન અને સારો વિચારવાન છોકરો ખરી લાવો, આવી આજ્ઞા કરી। આજ્ઞા થવાથી પોતાનું પ્રધાનમંડળ કાચન નામની નગરીમાં પહોંચ્યો। કાચન નામની નગરીની અંદર સંસ્કારી માણસો રહેતા હતા, ધર્મવાન માણસો રહેતા હતા। ત્યાંથી એક સુંદર છોકરો લાવ્યા અને ધામધૂમથી લગ્ન કર્યું। લગ્નના સમયે પણ એમણે ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કરવાનું ભૂલી ગયા, લગ્નના કામમાં અટવાઈ ગયા, જેના લીધે ભગવાનને થોડું ઓછું લાગ્યું। દીકરીનું ધામધૂમથી લગ્ન થઈ ગયું। લગ્ન થયા પછી ઘર જમાઈ જોયા સાધુ વાણ્યો। ઉત્તર દિશામાં એક નગરી હતી, ચંદ્રકેતુ રાજાની શોભાયમાન નગરીમાં વેપાર કરવા માટે પહોંચ્યા। ત્યાં ચંદ્રકેતુ રાજાના શહેરમાં સસરોને જમાઈ ભારે મકાન રાખીને ત્યાં વેપાર કરવા લાગ્યા। ધામધૂમથી વેપાર કરવા લાગ્યા। 10-15 દિવસ નગરીમાં થયા એટલે ભગવાને પોતાના સાધુવાણીઓ જમાઈ ને બંધન તિરસ્કાર પ્રાપ્ત થાવ એવો શ્રાપ આપ્યો। જે નગરીની અંદર સાધુવાણીઓ જમાઈ રહે છે એ ચંદ્રકેતુ રાજાને ત્યાં રાત્રે ચોરી થઈ। 12 વાગે ચોરી થયા પછી ચોર લોકો ભાગવા લાગ્યા। ભાગતા ભાગતા જ્યાં સસરોન જમાઈ રહે છે એમના આંગણામાં ચોર લોકો આવ્યા અને ચોર લોકો આવ્યા એટલે એમને એવો વિચાર ભગવાને મૂક્યો કે આ ઘરમાં મૂકી દઈએ, પકડાઈ જઈશું। એટલે જ્યાં સસરોન જમાઈ ઊંઘતા હતા ત્યાં મૂકીને ભાગી ગયા પોટલા। પાછળ રાજાની પોલીસ આવી, જોયું તો સસરોને જમાઈ ત્યાં ઊંઘતા હતા, એમને જગાડ્યા પછી કહેવા લાગ્યા કે ભાઈ, તમે અમારા રાજાને તઈ ચોરી કરી છે, એમ કે ન કરવું જોઈએ, એમ કે અહીંયા સાધુ સંતો બ્રાહ્મણોનું સન્માન થાય છે, એમ કે ભજન કીર્તન સત્સંગ થાય છે। બંને જણ કહેવા લાગ્યા કે શું કરીએ, એમ કે અમે ચોરી નથી કરી, એમ કે આવું કહેવા લાગ્યા। અને ખરેખર અમે એમ કોઈ ચોર નથી। રાજાની પોલીસ કહેવા લાગી કે ભાઈ, ચોરી કરી હોય ન કરી હોય, મુદ્દો આપણા ઘરમાંથી મર્યો છે। મુદ્દાના અભાવે બંને જણ ખૂબ કરગરવા લાગ્યા અને પોલીસ લઈ ગઈ સસરોન જમાઈને રાજાની પાસે। રાજા મોટા કેદખાનામાં પૂરવાનો હુકમ કર્યો। સસરોન જમાઈને કેદખાનામાં પૂરી દીધા। ભયંકર શિક્ષા કરવામાં આવી। 15 દિવસ જેલમાં થયા। એટલે થોડા દિવસો પછી એમના ઘરમાં પણ ચોરી થઈ। રત્નપુરી નગરીમાં ચોરી થઈ। લીલાવતી ને કલાવતી ચોરી થવાથી ઘરમાં કશું ખાવાનું ન મળવાના કારણે ભૂખે મરવા લાગી। છોકરીને ઘણી ભૂખ લાગવાથી ગામમાં ભિક્ષા માંગવા માટે ગઈ। પણ જે ઘરે ભિક્ષા માંગવા માટે ગઈ ત્યાં ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા ચાલી રહી હતી। એને જોયું, ભગવાનને પ્રણામ કર્યા। પ્રણામ કરી અને પૂજામાં બેસી ગઈ। સરસ પૂજા ચાલતી હતી, મંત્રો ચાલતા હતા, સરસ સંગીત ચાલતું હતું। બેઠી બેઠી ભગવાન સત્યનારાયણની કથા સાંભળતી હતી। કથા પૂર્ણ થઈ ભગવાનનો નૈવેદ્ય કર્યો। ભગવાનની આરતી થયા પછી પ્રસાદનું વિતરણ થયું, પંચામૃતનું વિતરણ થયું। છોકરીએ પ્રસાદ ખાધો।
ખાધો, પાણી પીધું. ઘરના માલિકે કીધું કે બેટા આવી છે તો જમીને જજો. એને ખૂબ આનંદ થયો. છોકરીએ જે કંઈ મર્યું ત્યાં જમી અને ભગવાનને પ્રણામ કરી અને પોતાના મા બાપ વતી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા માતા પિતાની કોઈ જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું. ક્ષમા આપવા માટે આપ યોગ્ય છો. આવું કઈ છોકરી ઘરે ગઈ. ઘરમાં બેસતાની સાથે માં પૂછ્યું કે બેટા ક્યાં ગઈ હતી, કેમ મોરી આવી, શું વિચાર છે તારા મનમાં? માને ઉતાવરે કહે છે કે માં, ઘરમાં કશું ખાવાનું નતું, હું ભિક્ષા માંગવા માટે ગઈ હતી ગામમાં. પણ જે ઘરે ભિક્ષા માંગવા માટે ગઈ હતી ને ત્યાં ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા ચાલતી હતી. એટલે ત્યાં બેઠી હતી, પૂજા સાંભળીને આવી, ભગવાનની કથા સાંભળીને આવી અને જમીને આવી. પ્રસાદ પણ તારા માટે લઈને આવી છું. માને પ્રસાદ આપ્યો, માએ પ્રસાદ ખાધો. એટલે માને યાદ આવવા લાગ્યું કે અમે પણ ભગવાન પાસે ઘણા બધા નિયમો ધારણ કર્યા હતા. ભગવાન અનુશાસનમાંથી બહાર નીકળી ગયા છે. કદાચ એના લીધે અમારા જીવનમાં કોઈ આપત્તિ નહીં આવતી હોય. છોકરીને કહે છે કે બેટા, કથા તો આપણે પણ કરવી છે, પણ શું કરીએ, આપણે એક ટાઈમે ધનવાન હતા, આજે ગરીબ છે એમ કે. છોકરીને મા ઉપર દયા આવી. છોકરી માને કહે છે કે માં, હું તને જરૂર કથા કરાવીશ. છોકરી બીજા દિવસે નહીં ધોઈ ગામમાં એક શેઠ પાસે ગઈ. એક શેઠને કીધું કે શેઠ, એક ટાઈમે અમે ધનવાન માણસ હતા, આજે ગરીબ છે એમ કે. અમારે ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કરવું છે, થોડા પૈસા આપતા હોય તો સારું. શેઠના મનમાં વિચાર આવ્યો, શું કરવું, આપું કે ના આપું, આપું કે ના આપું. થોડી વાર પછી એને સારો વિચાર આવ્યો, મારા પૈસા તો ભગવાનના કામમાં જ વપરાવાના છે ને, આપે તો લઈ લેવાના, ના આપે તો કાંઈ નહીં એમ કે. હવે એને મનમાં વિચાર આવ્યો. છોકરીને કીધું કે બેટા જા લઈ જા એમ કે, તને મળે તો આપજો, ના મળે તો કઈ નહીં. આવું કઈ છોકરીને ઘણા બધા પૈસા આવ્યા. છોકરી ભગવાનનો લાખ લાખ આભાર માન્યો. બજારમાં ગઈ છોકરી, પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો રવો, બધું સાધન સામગ્રી લઈ છોકરી ઘરે આવી. ઘરે આવી અને મા દીકરીઓ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજીનું, ગણપતિ ભગવાનનું ઘરમાં સ્થાપન કરી અને ભગવાનની પૂજા કરવા લાગી.